ભુજ નગરપાલિકાના કર્મચારી પર ઉઘરાણી બાબતે હુમલા બાદ નગરપાલિકા તંત્ર આકરા પાણીએ, જેમાં કાલે થયેલ આ હુમલામાં નગરપાલિકાના કર્મચારીને જનરલ હોસ્પિટલમાં લઈ જવાયેલ, જેથી નગરપાલિકાના તંત્ર દ્વારા ભુજના હોસ્પિટલ રોડ પરની બધી જ રેકડીઓ હટાવી તેમજ ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ આજરોજ ફરીથી નગરપાલિકા દ્વારા ભુજની વીડી હાઈસ્કૂલ તેમજ અન્ય જગ્યાઓ પર દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરાઈ છે, જેથી એવી ચર્ચા છે કે દબાણ હટાવની આ કામગીરીમાં કર્યું કોણે અને ભર્યું કોણે અને આ ધંધાર્થીઓ પ્રત્યે તંત્રએ ધ્યાન આપવું જોઈએ તેવું ચર્ચાઈ રહ્યું છે। દારૂની બદીને ડામવા પોલીસ તંત્ર દ્વારા કરાઈ છે નવતર પહેલ, જેમાં ભુજના અમુક વિસ્તારોમાં દારૂની બદીને ડામવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે। અમુક વિસ્તારોમાં બાવળની ઝાડીઓમાં દારૂ બનાવવાની પ્રવૃત્તિઓ થતી હોય છે, જેથી પોલીસ એસપી શ્રી મકરંદ ચૌહાણ દ્વારા સૂચનથી ભુજના ભીડનાકા બહાર સરવા મંડપ નજીક જૂના રેલવે સ્ટેશન નજીકની ગીચ બાવળની ઝાડી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેથી મહદ અંશે આ કાર્યવાહીથી દારૂમાં રોક આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે।